આજે બનાવ્યો ચીક્કી પાક માંડવીનો. અમે બનાવ્યો તો ખરી પણ આમાં એક મિસ્ટેક રહી ગઈ. તો પહેલાં માંડવીના બી શેકી નાખ્યા, ત્યારબાદ એનો બધો ભૂકો કરીને બીના ફોતરા ઉડાડી દીધા. પછી મારી મમ્મીએ ઘી મૂક્યું અને અડધો વાટકો ગોળ નાખી હલાવીને ઓગાળી નાખ્યો ગોળને. એક ચપટીથી ઓછો એમાં સોડા નાખ્યો. આપણે પાણીમાં ગોળ નાખીને ચેક કરી લેવાનું થયો કે નહીં. તો જો હવે આપણો થઈ ગયો છે, કડક થઈ જાય એટલે થઈ ગયો કહેવાય. તો આ ગોળની અંદર માંડવીના બી શેક્યા હતા એ એડ કરી દીધા અને હલાવી નાખી. તો મિસ્ટેક મોટી એ રહી ગઈ જે મને તો ખબર ના પડી. તો મારી બેનનું કહેવું એમ થાય કે ગોળ થોડોક વધી ગયો. તેલવાળી થાળીમાં બધું નાખી દીધું. પછી મારી બેને ચમચાથી પોળું કર્યું પણ ના થયું. પછી હાથેથી, પછી લોટાથી એમ કર્યું. બધાએ પીઝા આવો જોયો એ ચીઝવાળો, પણ અહીંયા તો અમે વગર ચીઝે માંડવી પાક આવો જો ચીઝી બનાવી નાખ્યો. પણ આ માંડવી પાકને 2 કલાક રહેવા દીધો તો નોર્મલ થઈ ગયો. બજાર જેવો તો નહીં પણ ખાવા જેવો થઈ ગયો.